તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે. આ નિવેદન જે આપ્યું છે તેના પરથી આ ચર્ચા ચાલી રહી છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ, જેમણે ઉમરગામમાં એક રેલીના કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો બંને પક્ષ અલગ અલગ ચૂંટણી લડશે તો બંને પક્ષને નુકસાન થશે. આથી આ બંને સાથે મળીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. આ અંગે બંને પક્ષના મોવડી મંડળોએ બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે. બીજી તરફ ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો વિચાર રજૂ કર્યો હતો. ત્યારે ઈસુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ ગઠબંધન કરવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે તો આમ આદમી પાર્ટી તેના પર જરૂરથી વિચાર કરશે. આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે. એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે. કઈ રીતે રણનીતિ રહેશે? રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે. જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે. હજી અમારી કોઈ વાતચીત થઈ નથી. હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે, પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના, વાત સાચી છે, આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો, અને લોકોને અહીંથી ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે.